આજે અમે છોટાઉદેપુર મુકામે મધ્ય ગુજરાત વીજ કંપની નાયબ ઇજનેર ખાતામાં આવ્યા છે. કેમ કે ગઈકાલે એક ઘટના બની છે ગુનાટા ગામે, જ્યાં એક વૃદ્ધ મહિલા છે તે પોતાના ખેતરમાં ઘાસચારો કાપવા ગયા હતા અને એ લાઈન જે નીચે એકદમ નીચે 4 ફૂટ જેટલી જમીનથી ઉપર હતી અને એમાં નીકળવા ગયા હતા અને ત્યાં લાઈન ચાલુ હતી અને એ લાઈન હાઈ ટેન્શન લાઈનથી કરંટ લાગીને મરણ થયું. તો ત્યાં સ્થાનિક લેવલે અમે જ્યારે મુલાકાત માટે ત્યાંના સ્થાનિક અમે આગેવાનો સાથે ગામના મિત્રો અમે ગયા અને તપાસ કરી, ત્યારે ત્યાંના લોકો જે એના ઘરના સભ્યો છે એવું કીધું છે કે 12મા મહિનામાં અમે છોટાઉદેપુર મુકામે અરજી આપી હતી. ત્યાં હાઈ ટેન્શન લાઈન નીચે થઈ ગઈ છે તો કાલે તકલીફ પડશે. તો ઓફિસ લેવલના જે કર્મચારીઓ છે એ ત્યાં સ્થળ પર સ્થિતિને સુધારી નથી અને લાઇટ ચાલુ ને ચાલુ રહી, એ કારણે જે ગામના મહિલાનું જે કરંટ લાગવાથી મોત થયું. તો અમે પૂછવા માટે ત્યાંથી અમે અધિકારીશ્રીને નાયબ ઇજનેર સાહેબશ્રીને આ મહિલા છે જે મહિલા ઇજનેર છે એમને પૂછવા માટે આવ્યા અને ત્યાંથી ફોન કર્યો મહિલા બેનને કે બેન આ બેદરકારી કોની કહેવાય? આ જીબીનો જે પ્રશ્ન છે એ આખા છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રશ્ન છે. તો મેં કીધું આ જે ઘટના બની છે એનો જવાબદાર કોણ છે, એના સ્થાનિક લોકો કે આપના વિભાગમાંથી? તો બેન કે હું મોબાઈલમાં વાત નહીં કરું, તમે રૂબરૂ આવો. તો રૂબરૂ ભાઈ અમે આવ્યા અને બેન સાથે વાત કરવા ગયા ત્યારે એમ કે અંદર નહીં પ્રવેશવાનું, તમે કોને એટલા બધા નહીં આવવાનું, અમારી સાથે વિડીયો ને કે નહીં લેવાનું. અમે કીધું તમારી સાથે પ્રેમથી વાત કરવા માંગીએ છીએ કે આ જે ઘટના છે એનો સદંતર જવાબદાર કોણ છે, તો આ ઘટના કેમ બની, તો એના વિશે તમે શું કહેવા માંગો છો, એમ અમે બેનશ્રીને વાત કરતા હતા ને ઉગ્રતાથી અમને જવાબ આપવા તૈયાર થયા અને થોડા બદતમીજી જેવું બોલતા થયા. એટલે મેં પછી ચાલો બેન તમને એવું પ્રેમથી અમે બોલીએ નથી ગમતું, આ બેન મરી જાય મહિલાના પરિવારજનોને શું એની વેદના છે, એને શું એનું વળતર તમારી કંપની દ્વારા જે જોગવાઈ અને અનુસંધાને શું મળવા પાત્ર છે એ બાબતે અમે કહેવા આવ્યા હતા. અમે કોઈ બીજી કોઈ એની સાથે કોઈ મતભેદની વાતો નહીં કરી. તો અમારે બેન કે નીકળી જાઓ બહાર, એવી રીતે વાત કરો, વિડીયો ઉતારો. વિડીયો તો ઉતારે જ ભાઈ, સોશિયલ મીડિયા જાહેર રીતનું સોશિયલ મીડિયા ગુજરાતની અંદર ભારતની અંદર બનાવ્યું છે. હંમેશા કોઈ પણ અધિકારી પાસે જાઓ તો સોશિયલની અંદર વિડીયો લેવાનો હોય. તમે તમારા ઓફિશિયલી લેવલે તમારી જે જવાબો કરવાના છે, તમારે ઓફિશિયલી લેવલે તમારે માણસને વર્તન કરવાનું છે. તો એ જે ઘટના બની છે એની સામે તમે અમારી સામે ઉગ્ર થો. એક તો અમારા પરિવારની અંદર માણસો મરી ગયું, એનું કોઈ વેદના નથી. તો આવા અધિકારીઓને સદંતર હંમેશા એટલે તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. કેમ કે આવી જો ઘટના બનતી રહેશે તો ભવિષ્યમાં આનો જવાબદાર કોણ? આનાથી વિશેષ ઘટના બનશે. એટલે અમે અહીંયા કહીએ છીએ આના તંત્રને કે આની સદંતર તાત્કાલિક ધોરણે એની ઇન્કવાયરી કરી અને સસ્પેન્ડ કરે અને એની કાયદેસર પગલાં લે.